વિરામ બાદ નજર મહત્વપૂર્ણ સમાચાર પર કરવામાં આવે તો ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે। દિલ્હીમાં કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક, જેમાં લોકસભાના ઉમેદવારોના નામોને લઈને આખરી ચર્ચા કરવામાં આવશે। ગુજરાતની 7 બેઠક માટે ઉમેદવારોના નામની જાહેરાત હજુ સુધી બાકી છે, જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર બેઠકના ઉમેદવારના નામ જાહેર થઈ શકે છે। રાજકોટ, અમદાવાદ પૂર્વ બેઠક માટે પણ નામની જાહેરાત કરવામાં આવી શકે છે। મહેસાણા, નવસારી બેઠકના ઉમેદવારની જાહેરાત કરવામાં આવી શકે છે। અને આ સિવાય વડોદરા બેઠક માટે પણ કોંગ્રેસના ઉમેદવારના નામની જાહેરાત થઈ શકે છે। તો ગુજરાતના 7 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી શકે છે। કોંગ્રેસની સીઈસીની બેઠક મળવાની છે, જેમાં ઉમેદવારોના નામને લઈને ચર્ચા કરવામાં આવશે। જે ગુજરાતની 7 બેઠકો છે, જેમાં હજુ પણ કોંગ્રેસે પોતાના ઉમેદવારોના નામ જાહેર નથી કર્યા। એ તમામ બેઠકો ઉપર કોંગ્રેસ પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે। 7 ઉમેદવારના નામની જાહેરાત હજુ બાકી છે।